નમસ્કાર મિત્રો, આ છે વનરાજસિંહ ગોહિલ. એમનું પંચસ્તરી પ્રાકૃતિક શાકભાજીનું મોડેલ છે, જેની સંપૂર્ણ માહિતી લેવા માટે આપ અવશ્ય આખો વિડીયો જોજો. જેણે ખૂબ સરસ મજાનું શાકભાજીનું પંચસ્તરીય મોડેલ બનાવ્યું છે. તો મિત્રો, આપ સંપૂર્ણ વિડીયો જોજો કે જેથી કરીને આપણને સંપૂર્ણ જાણકારી મળી રહે. તો આવો મિત્રો, જોઈએ વનરાજસિંહજીનું જે પંચસ્તરી શાકભાજીનું પ્રાકૃતિક ખેત. નમસ્કાર મિત્રો, ખરેખર કહેવાનું મન થાય કે અમે રાખમાંથી બેઠા થવાના અને જલાવો તોય અમે જીવી જવાના, ભલે જળ ન સિંચો છતાં અમે ભીતું ફાડીને ઉગી જવાના. એવા ખરેખર આપણા જુદા જુદા વિસ્તારની અંદર એવા યુવાનો તૈયાર થઈ રહ્યા છે. અને ખાસ કરી અને પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જો વ્યવસ્થિત રીતે સમજી અને એના સંપૂર્ણ સિદ્ધાંતો જો પોતાના ખેતરની અંદર લગાવવામાં આવે તો ખરેખર ખૂબ સારી એવી સફળતા મળતી હોય છે. એવા જ એક જાંબાજ યુવાન આપણી સાથે છે. તો હું પહેલાં વનરાજસિંહ આપને કહું કે તમારો સંપૂર્ણ પરિચય આપો. મારું નામ ગોહિલ વનરાજસિંહ વાઘુભાઈ. મારું ગામ સેવડીવદર, તાલુકો જેસર અને જિલ્લો ભાવનગર. આ મારો પરિચય. ખૂબ ખૂબ આભાર વનરાજસિંહજી. ખાસ કરીને ખૂબ સરસ મજાનો મિત્રો અહીંયા આખું પંચસ્તરીય જે શાકભાજીનું મોડેલ છે એ જોવા મળે છે. એમની અંદર જુદા જુદા પાકો પણ જોવા મળે છે. તો વનરાજસિંહ, આપને સૌ પ્રથમ આ પ્રાકૃતિક ખેતી જે છે આપ કેટલા વર્ષોથી કરો છો? આ પ્રાકૃતિક ફાર્મ મેં બનાવ્યું 3 વર્ષ જેવા થયા ઓલરેડી. ઓકે. આમ 4 વર્ષ થઈ ગયા પણ શરૂ કરવાની તૈયારીમાં. ઓકે. પણ મારા કાકાજી 7 વર્ષથી મારા અંદાજિત કરે છે. ઓકે. તો એણે મને કીધું, નરવણસિંહ કાકા, કે તું બેટા કર આ. એટલે મારી પાસે 5 વીઘા ટોટલ જમીન છે. બરાબર. તો મેં 3 વીઘાનું સ્ટાર્ટિંગ કર્યું છે. ઓકે. એમાં 2 વીઘા મેં ઓલું રાખ્યું છે એમ કેમિકલ વાળું. ઓકે. અને 3 વીઘા. હા. ઓકે. તો મને કેમિકલ કરતા નફો આમાં મળે છે. સરસ સરસ. અને સારી રીતે ઉત્પાદન મળે છે. બરાબર મિત્રો, ખરેખર વનરાજસિંહભાઈએ કીધું એમ કે ભાઈ પોતાની જમીન છે એમાંથી થોડુંક એ 3 વીઘા જે છે એમને સંપૂર્ણ પ્રાકૃતિક રીતે બનાવ્યું છે અને બાકીનું કેમિકલ છે. કે આમાં 100% સફળતા મળે તો ખરેખર અન્યમાં આખા ખેતરની અંદર એ પોતા લગાવશે. તો દરેક ખેડૂત મિત્રોએ આ રીતે વિચારવું જોઈએ. પોતાની ધારો કે 50 વીઘા જમીન હોય, 40 વીઘા હોય કે 15 વીઘા હોય, તો એમની અંદર ખાસ કરી અને થોડુંક 2.5 વીઘા છે, 3 વીઘા છે, કે આવી રીતે પોતે કરશે શરૂઆત તો પોતાને આત્મવિશ્વાસ આવશે અને વધારેમાં વધારે સારી રીતે આમાં સફળ થઈ શકશે. એમણે જુદી જુદી મિટિંગોમાં ગયા, ત્યાંથી ગયા અને એમાંથી એમને પ્રેરણા મળી. બીજું કે ખાસ કરી અને ભાઈ તમે જે છે આને શરૂઆત તમે જ્યારે કરી તો ત્યારે એમાં આપને કોઈ ઓછું ઉત્પાદન આવ્યું હોય કે એવું કંઈ મળ્યું હોય તો તમે વાત કરશો? નહીં, આપણને પહેલેથી 100% જ રિઝલ્ટ મળ્યું છે. સૌ પ્રથમ મેં આ મેળો જ કરેલો. મેળામાં મેં એ વખતે એ ટાઈમે કારેલી પ્લસ ટિંડોરી અને હળદર, એમાં 100% રિઝલ્ટ મને મળ્યું. સ્ટાર્ટિંગ જ નથી મળ્યું એક વાર કે 1 વર્ષ એવું નથી. બરાબર. પહેલા વર્ષથી જ મને મળ્યું છે. પહેલા વર્ષથી સારામાં સારું. તો અત્યારે ખાસ કરી અને મિત્રો તમે વનરાજસિંહભાઈ કે આની અંદર કયા કયા પાકનું વાવેતર કરેલું છે એની થોડીક વિસ્તૃત માહિતી આપો. સૌપ્રથમ તો આપણે મૂળ પાક ટિંડોરીનો છે. ટિંડોરી છે. બરોબર. અત્યારે ટિંડોરીનું મેં કટિંગ આપ્યું હતું, આશરે 1.5 મહિનો થયો. એટલે ટિંડોરી સડતા થોડી વાર લાગે એટલે આપણે કારેલી આપી. કારેલી પ્લસ ગલકી. ઓકે. અને આ બધું 4 મહિને નીકળી જાય, કટિંગ થઈ જાય એનું ગલકી અને કારેલીનું. ઓકે. પછી આ નીચે છે આપણે હળદર. હળદર એ નીચે એની રીતે જ પાકે, એની કોઈ આપણે નીચેની જરૂર ન, ઉપર વેલા સડે. પછી એક પાળિયામાં હળદર અને એક પાળિયામાં અળવી. એ આપણને એની રીતે પાક મળ્યા કરે અને ઉપર આપણે ટિંડોરા તોડવાના છે. આ 4 મહિના કારેલા રહે. 4 મહિના ગલકી રહેશે. એ વેલા કપાઈ જાય એટલે બીજ સીધા તે ટિંડોરીના વેલા સડી જાય. અત્યારે સડી ગયા છે ઓલરેડી. એ પાક મળે. આમાં મને અત્યારે ગણો ને તો 5 પ્રકારની આવક મળે છે. 5 પ્રકારની. સરસ. બીજો જે પાક છે અન્ય બોર્ડર ઉપર તમે કયો પાક કર્યો છે તો એની થોડીક માહિતી આપો. એમાં બોર્ડર ઉપર તો એ રીતે પાક કરવાનો હોય કે જે આપણે મેળો બનાવી એની 5 ફૂટ ઢાળની જમીન પડતર પડી જ રહેતી. તો એની અંદર નક્કી કર્યું કે એનું મેળો રહે ત્યાં સુધી એનું કોઈ કામ જ ન હોય. તો આપણે એવો પરમેનન્ટ કે લોંગ ટાઈમ સુધી સાચવી કે ધારો કે સરગવો છે તો એ જગ્યા પડતર પડ્યું ના હલાય એવું ન હોય, ગાય ના દોરડા હોય એટલે
એટલે ત્યાં આપણે ફરતી બાઉન્ડ્રી સરગવો લગાવેલો છે. બરાબર છે. તો આપણને આંતરપાક રીતે મળી શકે અને પોતે ખાઈ શકીએ. પોતે ખાઈ શકીએ. એટલે એ જમીનનો આપણે બચાવ કરી લીધો. 5 ફૂટ ઢાળની દોરડાની જમીન પડી રહે, ના હલાય એવું ન હોય. અચ્છા. તો આપણે એ જમીનનો પણ ઉપયોગ કરી લઈએ છીએ. ઓકે, ખૂબ સરસ. બોર્ડર પાકમાં એમને સરંગવાનું વાવેતર કર્યું ને એમના પણ એક્સ્ટ્રા ઇન્કમ. બીજું પિયતની અરે પાણીમાં ગ્રોથ માટે કે એમાં શું આપેલું છે? બસ જીવામૃત અને ઘન જીવામૃત. બરાબર. એ તો જો કે આપણી ઘરે વધારે છાણિયું ખાતર એ ઘન જીવામૃત રૂપે જ વપરાય છે. ઓકે. એ બસ આટલી જ વસ્તુ આપે છે. બીજું કોઈ છંટકાવ કોઈ દી આપણે નથી કર્યો. બીજું કાંઈ જે કાંઈ 3 વીઘાની અંદર તમારે જે કાંઈ કારેલી છે, તુરિયા છે કે અળવી છે કે હળદર છે, એનું જે છે તમે માર્કેટિંગ કઈ રીતનું કરો છો એમની થોડીક વાત કરશો? માર્કેટિંગમાં તો એવું જ હોય કે જે આપણે સાદા માર્કેટ કે પાલીતાણા છે, ભાવનગર છે, આપણે ઓર્ગેનિક ખાતામાં જતું હોય ત્યાં જરૂર એટલું ત્યાં આપી દઉં, બાકી આપણે સાદા માર્કેટમાં જતું રહેશે. મિત્રો, ખરેખર આ એક વાત વનરાજસિંહ પાસેથી ખૂબ જાણવા જેવી છે કે એમણે શરૂઆત કરી, એમને માર્કેટિંગ જેટલું ઓર્ગેનિકની અંદર કે પ્રાકૃતિકની અંદર વેચાણ થાય એટલું વેચે છે, બાકીનું એ લોકલ માર્કેટની અંદર જવા દે. ખૂબ એમને ધન્યવાદ આપીએ આપણે સૌ કે જે પોતે યુવાન છે અને પોતાના પરિવારે પણ ખૂબ આમાં મદદ કરી છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે પણ આ એક શરૂઆત કરવામાં એમના પરિવારજનોએ ખૂબ એમને સાથ સહકાર આપ્યો છે. વિશેષ જે છે કે એમને ખરેખર એમને પણ આપણે અભિનંદન આપી કે એમણે શરૂઆત કરી, પોતે યુવાન છે અને આ ખેતી પદ્ધતિની અંદર ખરેખર યુવાનો નાસીપાસ થઈ રહ્યા હોય પણ આવું જો મોડલ કરીને વ્યવસ્થિત રીતે પોતે એક મેનેજ કરી અને જો ખેતી પદ્ધતિને એક બિઝનેસ મોડલ બનાવે તો ખરેખર જે છે ખૂબ સારી રીતે આ ખેતી પદ્ધતિની અંદર આપણે સફળ થઈ શકીએ. વનરાજસિંહ, તમારો ફરી વખત તમારું નામ અને મોબાઈલ નંબર આપો કે જેથી કરીને અન્ય કોઈ ખેડૂત મિત્રોને પૂછવું હોય કે સંપર્ક કરવો હોય તો આપનો કરી શકે. મારું નામ છે ગોહિલ વનરાજસિંહ વાઘુભા, ગામ સેવડીઓદર, તાલુકો જેસર અને જિલ્લો ભાવનગર. અને મારો મોબાઈલ નંબર છે 8200334326. 8200334326. ઓકે, ખૂબ ખૂબ આભાર.